વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજે બેઠક વડી કચેરી ખાતે મળી હતી। જોકે માંજલપુર પેટા ચૂંટણીને લઈને અમલમાં રહેલી આચારસંહિતાના કારણે બેઠકમાં કોઈ નવા વિકાસ કામોને મંજૂરી અપાઈ નથી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠકમાં ચીફ ઓડિટર તરફથી રજૂ કરાયેલા પોસ્ટ ઓડિટ અહેવાલની વિગતો સભ્યોના ધ્યાન પર લાવવામાં આવી હતી। માંજલપુર પેટા ચૂંટણીને લઈને હાલમાં આચારસંહિતા અમલમાં હોવાથી સ્થાયી સમિતિ દ્વારા કોઈ નવા વિકાસ કામો કે નીતિગત નિર્ણય લેવામાં આવ્યા નથી। આચારસંહિતાના નિયમોને ખાસ ધ્યાનમાં રાખીને બેઠકમાં માત્ર વહીવટી અને ઓડિટ સંબંધિત મુદ્દાઓની નોંધ લેવામાં આવી હતી। પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્થાયી સમિતિમાં વિકાસલક્ષી કામો અને અન્ય મહત્વના પ્રસ્તાવો પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપ સૌના ધ્યાન મુજબ માંજલપુરમાં અત્યારે પેટા ચૂંટણી નું આચારસંહિતા લાગી ગયા હોવાથી સ્ટેન્ડિંગમાં કોઈ પણ દરખાસ્ત આપણે કામની બાબતમાં ચડાવી શકતા નથી હોતા। યોગેશ કાકા ના અવસાન પછીની આ ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં આ ચૂંટણી હોવાથી આપ બે સ્ટેન્ડિંગને હજી એક સ્ટેન્ડિંગ આપ જાણો જ છો કે આચારસંહિતાના હિસાબે દરખાસ્ત નહીં લઈ શકીએ। કમિશનર શ્રી તરફથી આવેલી 12/1/26 થી 18/1/26 સુધી પોસ્ટ ઓડિટની જે ફક્ત ધ્યાનમાં લેવાની જે દરખાસ્ત હોય છે એને ધ્યાનમાં લઈને આજની સ્ટેન્ડિંગ અહીં પૂરી કરેલી છે।